વડોદરા પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની સ્પેશિયલ રિવ્યૂ બેઠક યોજાઈ છે। શહેરમાં ચાલી રહેલા પાણી અને ડ્રેનેજ લાઇનના કામોને લઈને કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે। આગામી 2 મહિનામાં તમામ વિકાસ કામો પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે। શહેરમાં અંદાજે 35થી વધુ રસ્તાઓ પર પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટર માટે ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે અનેક રસ્તાઓ તબક્કાવાર બંધ કરવામાં આવ્યા છે। ખોદાયેલા ખાડાઓને કારણે નાગરિકો અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવા કમિશનરે કહ્યું છે। આ સાથે શહેરના મુખ્ય માર્ગો અને બ્રિજ પર આવેલા ડિવાઇડરોને નિયમિત ધોઈ ધૂળમુક્ત રાખવાની સૂચના પણ આપવામાં આવી છે। કમિશનરે સ્પષ્ટ કર્યું કે કામ માત્ર સમયસર પૂર્ણ કરવાનું નથી, પરંતુ તેની ગુણવત્તા જળવાઈ રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે। એક અગત્યનું બેઠક અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મીટિંગ હોલમાં લીધી હતી। ખાસ કરીને આપ જાણો છો કે જે પણ ખાતમુહૂર્ત થયા છે આ તમામ કામો અત્યારે ફિલ્ડમાં કાર્યરત છે। આમાં મોટા ભાગમાં રોડ્સ, પાણી અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કામ ફિલ્ડમાં ચાલી રહ્યા છે। એટલે આમાં ખાસ કરીને અમુક જગ્યામાં લગભગ 32 રોડ્સ, આમાં લગભગ 13 રોડ્સ પાણીના કામને લીધે અને 16 રોડ ડ્રેનેજના કામને લીધે અમુક જગ્યામાં ડાયવર્શન્સ આપવામાં આવી છે, અમુક રોડ્સ બંધ કરવામાં આવ્યું છે અને એના કારણ લગભગ 20 વર્ષ પછી અમુક ડ્રેનેજ લાઇન્સને અમે ચેન્જ કરી રહ્યા છે। સિટીના જે કેરિંગ કેપેસિટીના પ્રમાણે અને આપ જાણો છો કે જ્યારે પણ પૂલ અને વરસાદના પાણી વધારે આવતું હોય સિટીમાં પૂલ જેવું સ્થિતિ થતું હોય છે, એનાથી દૂર થવા માટે તમામ ડ્રેનેજ લાઇન્સને વોલ્યુમ વધારવાનું પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। જેને કારણ અત્યારે જે સમય મળે છે આપણા પાસે, આ સમયગાળામાં જ આ કામગીરી કરવાનો આપણને મોકો મળ્યો છે અને આટલા વર્ષો પછી જે અમૃતના ગ્રાન્ટ, સ્વર્ણિમના ગ્રાન્ટ આપણને વડોદરા મહાનગરપાલિકાને સપોર્ટ મળી છે, આનાથી આ કામ અત્યારે કામ કરી રહ્યા છે। બીએમસી ગ્રાન્ટ પણ અમે કરી રહ્યા છીએ। ખાસ કરીને આ જે રોડ ડાયવર્શન કરવામાં આવ્યું અને ક્લોઝર્સ કરવામાં આવ્યું, આના કારણે પબ્લિકનું મૂવમેન્ટ અને ટ્રાફિક જામનું ભારણ વધતું જાય છે। એને વહેલા તકે નિરાકરણ લાવવા માટે જે પણ રોડ ક્લોઝર્સ લીધા છે, ડાયવર્શન લીધા છે અને જે પાણીનું કામ અને ડ્રેનેજનું કામ અમે ચલાવી રહ્યા છે, એને વહેલા તકે પૂરું કરવા માટે આજે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ પ્રોજેક્ટ અને ડેપ્યુટી એન્જિનિયર્સની રિવ્યુ બેઠક કરવામાં આવી। આમાં લગભગ 13 જગ્યા ઉપર પાણીના કામને લીધે બંધ હતી રોડ્સ, એને કેવી રીતે વહેલા તકે અમે કામ પૂરું કરીને ખોલવા માટે કામગીરી કરી શકે એના ઉપર રિવ્યુ કરવામાં આવ્યું। એટલે પહેલા સૂચના લોકોને મિનિમમ તકલીફ પડે એટલે રાતમાં પણ કામ કરવાની એક સૂચના આપી છે। બીજું, ટ્રાફિક ડાયવર્શન વહેલા તકે ખોલવાનું અને કામગીરી પૂરું કરવાનું પણ તાકીદ આપી છે। ત્રીજું, જે પણ કામગીરી થાય છે એ ગુણવત્તાપૂર્વક કરવાનું કીધું છે। જે ટેન્ડર કન્ડિશન્સમાં લખેલું હોય એઝ ઇટ ઇઝ, જે પહેલા કન્ડિશનમાં હતી આ જ કન્ડિશનમાં પાછા લાવવા માટે આજે એન્જિનિયર્સને સૂચના આપી છે। આજે તમામ એન્જિનિયર્સનું રિવ્યુ કર્યું છે અને આવનારા દિવસોમાં કોન્ટ્રાક્ટર્સનું પણ કદાચ રિવ્યુ કરવું હોય તો કરીશું। પણ મુદ્દા એ છે કે આ વહેલા તકે કામ પૂરું કરવાનું છે। 13 રોડ્સમાં મેક્સિમમ ટુ મેક્સિમમ મોસ્ટ ઓફ ધ રોડ્સ હવે માર્ચ લાસ્ટ સુધી કામ પૂરું કરીને પૂરું કરી શકાય, અમુકમાં એપ્રિલમાં પણ થઈ જાય એવા પરિસ્થિતિમાં અત્યારે કરી રહ્યા છે। ડ્રેનેજનું 16 રોડ છે, એમાં અમુક રોડ્સ માર્ચમાં, અમુક રોડ્સ મેમાં, અમુક રોડ્સ એપ્રિલમાં કરવામાં આવશે અને 2-3 રોડ્સ થોડું પૂછતું ટેકનોલોજીથી કરવામાં આવે એટલે થોડું લાંબુ સમયગાળાનું છે। પણ અમે એટલી જ પ્લાનિંગ કરી રહ્યા છે કે આ 32 રોડ વહેલા તકે ખુલ્લું મૂકીને પબ્લિકની અવરજવર માટે ઇઝી કામ થઈ શકે એ બાબતનું રિવ્યુ કરવામાં આવ્યું। સાથે સાથે રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લગભગ રોડ પ્રોજેક્ટ અને ઝોનલમાં લગભગ 82 રોડ્સ છે, આને પણ રિવ્યુ આજે કર્યું કે વહેલા તકે ગુણવત્તાપૂર્વક કામગીરી કરવાનું, પ્રોપર કેમ્બર બોર્ડ્સ આવીને ચેક કરવાનું, ગુણવત્તાનું માલ સામાન ઉતરવાનું અને જે કામગીરી છે રીસર્ફેસિંગ અને નવા રોડ્સ બનાવવાની પ્રોપર કરવાની સૂચના આપી છે। અને જે પેચવર્કમાં જે મેજર ઇસ્યુ છે, જે પેચવર્ક કરતા વખત રોડ લેવલ કરતા ઉપર રોડ આવે છે, એના કારણે બમ્પી રાઇડ્સ થાય છે, એને સરખું કરવાનું કીધું છે। અને આવનારા દિવસોમાં જે ઢાંકણાઓ છે એની આજુબાજુમાં જે ગड्ढાઓ છે એ પણ લેવલ કરતા નીચે છે, એ અમુક અમારા ધ્યાનમાં આવી છે। મારા ફિલ્ડમાં વિઝિટ દરમિયાન, સાયકલિંગ દરમિયાન, વોકિંગ દરમિયાન આ બધું ધ્યાનમાં આવી છે। એ તમામ એન્જિનિયર્સને વહેલા તકે સારા કામગીરી, વ્યવસ્થિત કામગીરી કરવાની સૂચના આપી છે। એટલે આવનારા દિવસમાં ફિલ્ડ વિઝિટ દરમિયાન અમે તમામ ડીઈ, એઈ એને પણ અમે બોલાવીને રિવ્યુ કરીશું અને જે રીતનું બાકીના મોટા સિટીઝ કરી રહ્યા છે ફિલ્ડ લેવલમાં મોનિટરિંગ સ્ટ્રેન્થન થાય એના માટે પણ આવનારા દિવસોમાં અમે વર્ક અસિસ્ટન્સને પણ વધારે લઈશું, જેથી કરીને કામગીરીમાં ગુણવત્તાપૂર્વક કામગીરી થઈ જાય અને દરેક કામમાં જવાબદારીપૂર્વક એક એન્જિનિયરનું, આસિસ્ટન્ટ એન્જિનિયરનું, વર્ક અસિસ્ટન્ટનું જવાબદારી પણ આવે, જેથી કરીને ક્વોલિટી વર્ક થઈ શકે એ બાબતમાં